એને સહન કરી લઈએ છીએ, પણ આ એક ઇન્ફેક્શન હોય છે. જ્યારે તમને ખુજલી આવે, બેડ સ્મેલ આવે, બરાબર, પછી ત્યાં ડ્રાયનેસ થઈ જાય, ઇચિંગ થાય, ઘણી વખત તો આપણે સ્કિન પર મરચું લાગે કેવું બળે એ ટાઈપનું, એ દ્વાર ઉપર, એ સ્કિનની ઇન્ટરનલ પાર્ટ ઉપર પણ આપણને એટલી બળતરા થાય. તો આ બધી વસ્તુ શું છે કે ત્યાંથી વ્હાઇટ ડિસ્ચાર્જની સાથે દરેક સિમ્ટમ્સ હોય એનો મતલબ છે કે તમને વજાઇનલ ઇન્ફેક્શન છે, યોનિ માર્ગનું ઇન્ફેક્શન. આજે ભારત દેશની અંદર જેટલી મહિલાઓ છે એ બધી મહિલાઓની બીમારીઓની જો વાત કરીએ તો જે આ યોનિ માર્ગના ઇન્ફેક્શનની જે બીમારી છે ને એ બીજા નંબર ઉપર છે. આ સર્વે છે 2018 ગવર્નમેન્ટનો સર્વે છે, એમની સાઇટ ઉપરથી જ આપણે આ ઇન્ફોર્મેશન લીધી છે. તો બીજા નંબર ઉપર ઇન્ફેક્શનના રોગ આવી ગયા. હવે કોઈ કહેશે કે આટલું બધું ઝડપથી આ વસ્તુ કેમ ફેલાઈ? આપણે વસ્તુને આપણી પાસે સમય જ નથી નોટિસ કરવા માટે, કારણ કે આપણે સેનેટરી પેડ વાપરતા થઈ ગયા. 36% લોકો અત્યારે સેનેટરી પેડ વાપરે છે. આખા ભારત દેશની મેન્સ્ટ્રુએટિંગ વુમન જે છે એમાંથી 36% વુમન્સ સેનેટરી પેડ વાપરે છે, બાકી બધા કપડા ઉપર છે. તો કપડાથી પણ ઇન્ફેક્શન થાય છે, પણ સેનેટરી પેડથી એનાથી વધારે થાય છે, કારણ કે સેનેટરી પેડ 3 કલાકમાં બદલવાની જગ્યાએ આપણે ઘણા લોકો 7-7 કલાક, 12-12 કલાક અને ઘણી દીકરીઓ તો 24 કલાક સુધી એનો ઉપયોગ કરે છે. અને એનાથી જે ઇન્ફેક્શન થાય છે, ઇન્ફેક્શન આગળ વધીને જો સિવિયર થાય, ડોક્ટર સાહેબ અહીંયા બેઠા છે, તમે એમને પણ પૂછી શકો છો કે જ્યારે ઇન્ફેક્શનનો ઈલાજ કરવામાં ન આવે તો આ ઇન્ફેક્શન ઘણી બધી પ્રકારના છે, જેને આગળ વધે છે તો તમારું કિડની ફેલિયરનું રીઝન બની શકે છે અને દીકરીઓ કોમામાં પણ જઈ શકે છે. એટલી હદ સુધીના તમારા ઇન્ફેક્શનના આગળ સિમ્પટમ્સ આવે છે. એટલે એ આખો અલગ વિષય છે, પણ આપણે આ ઇન્ફેક્શન ના કરવું હોય તો વહેલામાં વહેલી તકે મેન્સ્ટ્રુઅલ કપ વાપરવાનું ચાલુ કરી દેવાનું. બીજી વસ્તુ કે તમે એને શિબિરમાં આવ્યા છો, હવે અહીંયા તમે કેટલા કલાકથી બેઠા છો, રાઈટ? તો હવે જો તમે અત્યારે સેનેટરી પેડ પહેરેલું હોય તો શું કરો? સેનેટરી પેડને તમારે 3 કલાકે કાઢવાનું હોય, પણ જો તમારે એ જ વસ્તુ 7 કલાક સુધી તમે અહીંયા હો અને તમે બહાર જઈને એ ચેન્જ કરવાનો મોકો ના મળે તો તમે શું કરો? પણ જો મેન્સ્ટ્રુઅલ કપ પહેરેલો હોય તમે 7 કલાક સુધી અહીંયા હો અને તમને ખાલી કરવાનો પ્રોબ્લેમ મતલબ એક ટાઈમ નથી મળતો તો તમને એનાથી ઇન્ફેક્શન તો નહીં હશે, બિલકુલ નહીં. એની હું ગેરંટી લઉં છું, કારણ કે હું